નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે આજનો લેક્ચર ખાસ કરીને 12 સાયન્સ માટેનો લેક્ચર છે અને 12 સાયન્સ માટેના લેક્ચરની અંદર આજે ખૂબ જ મહત્ત્વની એક ટોપિક વિશેની વાત કરવાની છે અને જે ટોપિક છે આરએનએ વિશ્વ, આરએનએ વર્લ્ડ. હવે સૌથી પહેલાં તો ફટાફટ આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું અભ્યાસ કર્યો તો એના વિશેની આપણે એક ચર્ચા કરી જઈએ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે મુખ્યત્વે અભ્યાસ કર્યો હતો કે શા માટે ડીએનએને જનીન દ્રવ્ય તરીકે ગણવામાં આવે છે. આરએનએ છે છતાં કેમ ડીએનએને ગણવામાં આવે છે, તો એની પાછળના મુખ્યત્વે 4 એવા નિયમ હતા કે જેના કારણસર આપણે ડીએનએને જનીન દ્રવ્ય તરીકે ગણતા હતા અને આરએનએને જનીન દ્રવ્ય તરીકે ગણતા ન હતા. તો એ કયા નિયમો હતા? તો એમાં સૌથી પહેલો નિયમ એવો હતો કે પોતે પોતાની રીતે પ્રતિકૃતિ બનાવવા માટે સક્ષમ હોવું જરૂરી છે. બીજું કે પોતે ઉદ્વિકાસીય દ્રષ્ટિએ ધીમા ફેરફાર કરતું હોવું પણ જરૂરી છે. ત્રીજું, રાસાયણિક રીતે સ્થાયી હોવું જરૂરી છે. અને ચોથું, પોતાની અભિવ્યક્તિ નિશ્ચિત કરતું હોવું જરૂરી છે. તો આ 4 ગુણ છે એ ડીએનએની અંદર બંધ બેસતા હતા. આરએનએની અંદર એ ગુણ બંધ બેસતા ન હતા. એના કારણસર આપણે ડીએનએને જનીન દ્રવ્ય તરીકે સાબિત કરી બતાવ્યું. ઓકે, હવે આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે આરએનએ વિશ્વ, મતલબ કે આરએનએ વર્લ્ડ. હવે અગાઉના પૂર્વોત્તર ઘણી બધી ચર્ચાઓ થઈ, ઘણી બધી ની અંદર ચર્ચા થઈ, પહેલાની અંદર ઘણી બધી ચર્ચાઓ થઈ અને એની અંદર આપણે એવું કીધું કે જનીન દ્રવ્ય તરીકે મોટા ભાગના સજીવની અંદર શું જવાબદાર છે, તો કે ડીએનએ, મતલબ કે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. આ જનીન દ્રવ્ય તરીકે મોટા ભાગના સજીવની અંદર જવાબદાર છે. તો સેજે આપણને એવો પ્રશ્ન થાય કે કેટલાક વાયરસની અંદર આરએનએ પણ જનીન દ્રવ્ય તરીકે છે. હવે આપણે અહીંયા કયા સવાલનો સૌથી પહેલા તો જવાબ મેળવવાનો છે. તો ડીએનએ અને આરએનએ બંને જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. તો હવે આપણે એમાંથી પ્રશ્ન આપણને એવો થાય કે આ બંનેમાંથી પૂર્વ પ્રભાવી કોણ છે, મતલબ કે સૌથી પહેલું કોણ ઉદ્વિકાસ પામ્યું હોય છે, મતલબ સૌથી પહેલું કયું અસ્તિત્વ ધરાવતું હોય છે, મતલબ ડીએનએ કે આરએનએ. તો આપણે સીધો જવાબ છે કે સૌથી પહેલું અસ્તિત્વ ધરાવતું હોય તો કોણ છે, તો કે આરએનએ. બરોબર છે. અને ખરેખર આરએનએ છે ને એમાંથી કોણ અસ્તિત્વમાં આવ્યું છે, તો કે ડીએનએ. તો આપણને સેજે એવો પ્રશ્ન થાય કે આરએનએ છે એ સૌથી પહેલા અસ્તિત્વ ધરાવ્યું છે, એના પુરાવા શું? તો આપણે નેક્સ્ટ જ્યારે ઉદ્વિકાસના ચેપ્ટરની અંદર અભ્યાસ કરશું ત્યારે આપણે આની અંદર વાત કરવાની જ છે. જોકે ઉદ્વિકાસનું ચેપ્ટર આપણે સિલેબસમાંથી રદ કરી નાખ્યું છે, પણ છતાં આપણે જો સમય વધશે તો એના અંદર અમુક એવા મુદ્દાઓ છે કે જેના વિશે ચર્ચા કર્યા જેવી છે, એના વિશે આપણે ચર્ચા કરશું. તો ઉદ્વિકાસની અંદર આપણને કીધું જ છે કે આરએનએ છે એ પૂર્વ પ્રભાવી છે, એના ઘણા બધા પુરાવા છે. ઉદ્વિકાસના ચેપ્ટરની અંદર આપણે વિસ્તૃત રીતે અભ્યાસ કરવાનો જ છે, પરંતુ થોડાક એવા બીજા પણ પુરાવાઓ છે કે જે આપણને એવું સાબિત કરી બતાવે છે કે આરએનએ છે ને એ ડીએનએની પહેલા ઉદ્ભવ પામ્યું છે. એટલે હું અહીંયા એક મુદ્દો લખી નાખું છું કે આરએનએ છે એ સૌથી પ્રથમ નિર્માણ પામતું અથવા તો નિર્માણ પામેલું દ્રવ્ય છે. હવે આપણને પ્રશ્ન થાય કે આરએનએ સૌથી પ્રથમ નિર્માણ પામેલું દ્રવ્યના સાક્ષી શું? તો આપણને ખબર છે કે આરએનએ છે ને એ એક મહત્વના કાર્ય માટે જવાબદાર છે. બરાબર, આપણા શરીરની અંદર ખાસ કરીને આરએનએ છે એ 2 પ્રક્રિયા માટે જવાબદાર છે. એક ભાષાંતરણ અને બીજું શું છે, તો કે જોડાણ. હવે ભાષાંતરણ છે ને એને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે ટ્રાન્સલેશન, અને જોડાણને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે સ્પ્લિસિંગ. શું કહેવામાં આવે છે? સ્પ્લિસિંગ. હવે ટ્રાન્સલેટ અને સ્પ્લિસિંગ બંનેની અંદર ફેર શું, તો એના વિશે પણ આપણે આ ચેપ્ટરની અંદર આગળ ચર્ચા કરવાની જ છે. પરંતુ આપણે એ ચેપ્ટરની અંદર ચર્ચા કરતા પહેલા આપણે આની અંદર થોડી એવી માહિતી લઈએ.
મતલબ કે ટ્રાન્સલેશન એટલે શું થાય તો કે આરએનએ છે એ જે પ્રોટીન બનાવવાની પ્રક્રિયા કરે છે ને એને શું કહેવામાં આવે છે તો કે ભાષાંતર અથવા તો ટ્રાન્સલેશન. અને સ્પ્લિસિંગ એટલે શું થાય તો કે આરએનએનું જ્યારે નિર્માણ થાય ને ત્યારે એમાં બે પ્રકારના દ્રવ્યો હોય, ઇન્ટ્રોન્સ અને એક્ઝોન્સ. બરાબર છે? એમાં ઇન્ટ્રોન્સ એટલે શું થાય તો કે બિનકાર્યકારી ભાગ થાય અને એક્ઝોન એટલે કાર્યકારી ભાગ. કાર્યકારી ભાગ એટલે શું થાય તો કે જે પ્રોટીનના સંશ્લેષણનું કાર્ય કરે છે. આરએનએનું મેઇન કામ હોય ને તો પ્રોટીનનું સંશ્લેષણ કરવું, મતલબ પ્રોટીનને બનાવવું. તો આરએનએની અંદર ઘણા બધા ભાગ હોય છે, એમાં અમુક કાર્યકારી હોય છે જેને આપણે કહેવામાં આવે છે એક્ઝોન્સ, અને અમુક બિનકાર્યકારી હોય છે જેને કહેવામાં આવે છે ઇન્ટ્રોન્સ. તો બિનકાર્યકારી ભાગને દૂર કરી અને કાર્યકારી ભાગોને જોડાવાની જે પ્રક્રિયા છે ને એને કહેવાય સ્પ્લિસિંગ. આના વિશે આપણે આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાની છે, પણ ખાલી તમને માહિતી માટે, કારણ કે તમને કાઉન્સની અંદર ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, પ્રશ્ન ઉદ્ભવવો ન જોઈએ. બરાબર? એટલે ભાષાંતરણ અને જોડાણ આ બે પ્રક્રિયા છે એ મુખ્યત્વે આરએનએ કરે છે. બરાબર છે? ત્યાર પછી આગળ જઈએ તો કે આપણા શરીરની અંદર મુખ્ય પ્રકારની ચયાપચયની પ્રક્રિયાઓ. બરાબર છે? આપણને ખબર છે ચયાપચય છે એ બે પ્રક્રિયાનો સરવાળો છે. 11th સાયન્સની અંદર આપણે અભ્યાસ કરી ગયા, ચય અને અપચય. તો એ ચય અને અપચય બે પ્રક્રિયાનો સરવાળો છે. અને આ ઉપરાંત આપણે એમ પણ કહીએ છીએ કે ચયાપચય છે ને એ ઉત્પ્રેરક વડે ચાલતી પ્રક્રિયા છે. આ પણ 11th સાયન્સની અંદર આપણે ભણી ગયા. મતલબ કે ચયાપચયની જેટલી પ્રક્રિયાઓ છે ને એ ઉત્સેચક દ્વારા નિયંત્રિત થતી પ્રક્રિયાઓ છે. મતલબ કે ઉત્સેચક ન હોય તો આ ચયાપચયની પ્રક્રિયા થાય નહીં. તો આપણને ખબર છે મોટા ભાગના ઉત્સેચકો શેના બનેલા હોય છે તો કે પ્રોટીનના બનેલા હોય છે. કેના બનેલા હોય છે? પ્રોટીનના. અને એ પ્રોટીનને બનવા માટે જવાબદાર હોય તો કોણ છે તો કે આરએનએ. કારણ કે અહીંયા જ આપણે વાત કરી કે આરએનએ છે એ એક અગત્યની પ્રક્રિયા કે ભાષાંતરણની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે. અને ભાષાંતરણની પ્રક્રિયા એટલે શું થયું? શેનું સંશ્લેષણ? તો કે પ્રોટીનનું સંશ્લેષણ. મતલબ કે ભાષાંતરણ છે એ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, અને એ પ્રોટીનની સંશ્લેષણની પ્રક્રિયામાં એ મુખ્ય આરએનએ જવાબદાર છે. પ્લસ શરીરની અંદર કેટલીક પ્રક્રિયાઓ, મતલબ ચયાપચયને લગતી જ કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે જેની અંદર પ્રોટીન ઉત્પ્રેરકોનું કોઈ મહત્વ નથી. મતલબ કે એની અંદર પ્રોટીન છે ને એ ઉત્પ્રેરક તરીકે વર્તતા જ નથી, એનું પ્રોટીનના ઉત્પ્રેરકનું કોઈ મહત્વ જ નથી. તો એવી જગ્યાએ ઉત્પ્રેરક તરીકે કોણ વર્તે છે તો કે આરએનએ. કોણ વર્તે છે તો કે આરએનએ. ઘણી વખત આપણે 11th સાયન્સની અંદર જો કે 9મા ચેપ્ટરની અંદર બાયોમોલિક્યુલ્સની અંદર અભ્યાસ કર્યો હતો કે ઘણી વખત આરએનએ છે ને એ જ ઉત્સેચક તરીકે વર્તે છે. અને જ્યારે આરએનએ છે એ ઉત્સેચક તરીકે વર્તે ને એને કહેવામાં આવે છે રિબોઝાઇમ. શું કહેવામાં આવે છે તો કે રિબોઝાઇમ. ઘણી પ્રક્રિયાઓ એવી છે કે જેની અંદર ઉત્સેચકો તરીકે પ્રોટીન વર્તે છે, તો એ પ્રોટીનને આરએનએ બનાવે છે. અને ઘણી વખત ખુદ આરએનએ ઉત્સેચક તરીકે વર્તે છે, ત્યારે એને શું કહેવામાં આવે છે તો કે રિબોઝાઇમ. શું કહેવામાં આવે છે તો કે રિબોઝાઇમ. આ ખાસ યાદ રાખવું, બાયોમોલિક્યુલ્સની અંદર આપણે અભ્યાસ કર્યો જ છે. ઓકે. હવે આ આરએનએ છે ને એ ઉત્પ્રેરક તરીકે વર્તે છે ને એના કારણસર એનું બંધારણ છે ને એ થોડુંક કેવું છે તો કે અસ્થાયી. અસ્થાયી એટલે શું થાય તો કે એ પોતે પોતાની રીતે સ્થિર પ્રકૃતિ ધરાવતું નથી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કે ડીએનએ છે એ રાસાયણિક રીતે વધારે સ્થાયી છે, જ્યારે આરએનએ છે એ રાસાયણિક રીતે વધારે સ્થાયી નથી. એટલે આપણે જનીન દ્રવ્ય તરીકે ડીએનએને કીધું. હવે શું કામ સ્થાયી છે એ આપણે હમણાં ભણીએ. હવે આ જે અસ્થાયી છે ને એટલે એ પોતે રાસાયણિક રૂપાંતરણ થાય. બરાબર છે? એનું શું થાય? રાસાયણિક રૂપાંતરણ. અને એ આરએનએ છે એ રાસાયણિક રૂપાંતરણ પામી ધેટ કન્વર્ટેડ ઇન્ટુ ડીએનએ. મતલબ કે શેમાં રૂપાંતરણ થયું તો કે ડીએનએમાંથી. હવે જનરલી અત્યાર સુધી આપણે એવું ભણ્યા કે ડીએનએ છે એ પોતે સ્વયંજનનની પ્રક્રિયા કરી અને આરએનએ બનાવે છે. વાત સાચી છે, પણ એ અત્યારના કાળ પૂરતી સાચી છે. ભૂતકાળની અંદર ડીએનએ કઈ રીતે બન્યું છે તો કે આરએનએમાંથી રૂપાંતરણ થઈને ડીએનએ બન્યું. હવે આપણને ખબર છે કે ડીએનએની અંદર પોલીન્યુક્લિઓટાઇડની કેટલી શૃંખલા હોય તો કે 2 શૃંખલા હોય છે, જ્યારે આરએનએની અંદર 1 હોય છે.
હવે એ પોલીન્યુક્લિઓટાઇડની બે શૃંખલા છે એકબીજાને પૂરક હોય. કઈ રીતે? તો કે આ રીતે આપણે ડીએનએનું બંધારણ દોરવું હોય તો આ રીતે આપણે ડ્રો કરતા હોઈએ છીએ. બરોબર છે. બંને એકબીજાને પ્રતિ સમાંતર અને એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. પ્લસ બંને શૃંખલાઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ વડે જોડાયેલી છે. અને હાઇડ્રોજન બંધ વડે જોડાયેલી છે ને એના કારણસર જ વિવિધ પ્રકારના પ્રતિરોધો પ્રત્યે, બરોબર છે, અથવા તો રૂપાંતરણ પ્રત્યે અવરોધ ધરાવે છે. મતલબ કે આરએનએ છે એની અંદર એક જ શૃંખલા છે એટલે એનું સરળતાથી કોઈ બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થઈ જાય છે, પરંતુ ડીએનએ છે એની અંદર બે શૃંખલાઓ છે એટલે એનું સરળતાથી કોઈ બીજા અણુમાં રૂપાંતરણ થતું નથી. હા, ડીએનએ છે એ આરએનએ બનાવે છે એને પ્રત્યાંગન કહેવાય, પણ એ ડીએનએ આરએનએમાં કન્વર્ટ થતું નથી. ઓકે, તો આ થયું આરએનએ વિશ્વ. બરોબર છે. તો આની અંદર ફટાફટ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો. આગળ આપણે સ્વયંજનન વિશેનો ચર્ચા કરવાની છે. હાલો, હવે આટલું ઇરેઝ કરી નાખું છું. હવે આગળનો ટોપિક છે સ્વયંજનન. ઇંગ્લિશની અંદર આ જે સ્વયંજનન છે એને કહેવામાં આવે છે રેપ્લિકેશન. શું કહેવામાં આવે છે? રેપ્લિકેશન. સૌથી પહેલાં તો સ્વયંજનન એટલે શું, થોડુંક આપણે ફ્લેશબેકની અંદર જઈએ. આપણે કોષ ચક્ર સ્ટાન્ડર્ડ 11th ચેપ્ટર નંબર 10 અને એની અંદર પેજ નંબર 2, મતલબ બીજા નંબરના પેજ ઉપર આપણે અભ્યાસ કર્યો હતો કે કોષ ચક્રની અંદર મુખ્ય બે તબક્કા છે. એક આવશે આંતરાવસ્થા અને બીજો આવશે એમ તબક્કો. ઓકે, એમાં કોષ છે એ વધારે કયા તબક્કામાં ગુજારે છે? તો કે આંતરાવસ્થા. ઓકે, મતલબ કે કોષ છે એ વધારે આંતરાવસ્થામાં સમયગાળો ગુજારે છે. મતલબ કે 23 કલાક જેટલો સમયગાળો છે આંતરાવસ્થામાં ગુજારે છે. એ આંતરાવસ્થાના મુખ્ય 3 તબક્કા, G1 તબક્કો, S તબક્કો અને G2 તબક્કો. G1 એટલે ગેપ 1, S ફોર સિન્થેસિસ, અને G2 એટલે ગેપ 2. એમાં આ S તબક્કામાં શું થતું હતું? તો કે ડીએનએનું સ્વયંજનન, મતલબ કે કોષ એકમાંથી બે થાય તો ડીએનએ પણ કેવું થવું જોઈએ? તો કે એકમાંથી બે. આ ડીએનએ એકમાંથી બે થવાની પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે સ્વયંજનન, અથવા તો ઇંગ્લિશની અંદર એને કહેવામાં આવે છે રેપ્લિકેશન. હવે આ ડીએનએનું સૌથી પહેલા મોડેલ કોણે રજૂ કર્યું હતું? તો આપણને ખબર છે, વોટસન અને ક્રિક. આ બે વૈજ્ઞાનિકો છે કે જેણે ડીએનએનું મોડેલ રજૂ કરેલું હતું. હવે આ મોડેલ છે એણે રજૂ ક્યારે કર્યું હતું? તો કે એપ્રોક્સિમેટલી 1953માં. હવે એણે શું કીધું? તો કે ડીએનએનું જે મોડેલ છે એની અંદર એણે એક સંકલ્પના રજૂ કરી, અને એ સંકલ્પના આપણે આ બોર્ડ ઉપર લખવાની છે કે એ સંકલ્પના મુજબ શું કીધું? તો કે કોઈ પણ વિશિષ્ટ જોડની જાણકારી લીધા પછી, બરાબર છે, વિશિષ્ટ જોડની જાણકારી. વિશિષ્ટ જોડ એટલે શું થાય? તો કે ડીએનએની અંદર સામસામી બે જોડું હોય ન્યુક્લિઓટાઇડ બેઝની, અથવા તો નાઇટ્રોજન બેઝ કહેવામાં આવે છે. બરાબર છે. એટલે કે વિશિષ્ટ જોડની જાણકારી લીધા પછી, બરાબર છે, આનુવંશિક દ્રવ્યના નવા સ્વરૂપની, આનુવંશિક દ્રવ્ય એટલે શું થાય? તો કે ડીએનએ, એના નવા સ્વરૂપની પ્રક્રિયાઓ વિશે
તાત્કાલિક સુઝાવ કરવાથી આવશે, કર્યા નહીં આવે, સુઝાવ કરવાથી બચી શકાતું નથી, આવું લખ્યું છે. હવે તમને પ્રશ્ન એવો થાય આ બધું મતલબ શું થાય આનો? તો સિમ્પલ ભાષાની અંદર આનો મતલબ કાઢવો હોય ને તો આપણે એવું કાઢી શકીએ કે આનુવંશિક દ્રવ્યની એક બેઝ પેર હોય. હું અહીંયા ડ્રો કરું છું, ડીએનએ છે ને, તમારે ખાસ હું અહીંયા ડ્રો કરું ને એ પ્રમાણે ડ્રો કરવાનું છે. એ છે હું ડીએનએ ડ્રો કરું છું, તમે થોડુંક સ્લોલી કરશો ને એટલે તમને આવડી જશે. બરાબર, અહીંયા આપણે ડીએનએની બેઝ પેર અહીંયા લખી નાખીએ કે અહીંયા એડેનિન છે, અહીંયા થાઇમિન છે, અહીંયા ગ્વાનિન છે અને અહીંયા સાઇટોસિન છે. તો હવે એણે એવું કીધું છે કે એક બેઝ પેર હોય તો એની જોડની ખબર હોય આપણને, મતલબ માહિતી ખબર હોય તો આપણે બીજી બેઝ પેરની જોડીની માહિતી ઇઝીલી મેળવી શકીએ. તો એ શું છે? હવે એ જ આપણે અભ્યાસ કરવાનો છે. બને ત્યાં સુધી બેવડી કુંતલાકાર રચના જ બનાવી ડીએનએની. હવે જો આ ડીએનએનું બેવડું કુંતલાકાર રચના બની ગઈ. હવે અહીંયા એ છે ને તો સામે અહીંયા શું આવશે તો કે ટી, કારણ કે અગાઉ આપણે અભ્યાસ કર્યો હતો એડેનિન સામે હંમેશા શું હોય તો કે થાઇમિન. અહીંયા થાઇમિન છે તો સામે શું આવશે? એડેનિન. ત્યાર પછી અહીંયા ગ્વાનિન છે તો અહીંયા શું આવશે તો કે સાઇટોસિન. અહીંયા સાઇટોસિન છે તો અહીંયા શું આવશે તો કે ગ્વાનિન. એવી જ રીતે હું એમ કહું કે અહીંયા ધારો કે સાઇટોસિન હોય, અહીંયા ગ્વાનિન હોય, અહીંયા થાઇમિન હોય, અહીંયા એડેનિન હોય, તો અહીંયા સાઇટોસિન સામે શું આવશે તો કે ગ્વાનિન. ગ્વાનિન સામે શું આવશે તો કે સાઇટોસિન. થાઇમિન સામે આવશે એડેનિન અને એડેનિન સામે શું આવશે તો કે થાઇમિન. બરાબર છે. હવે આ છે ને આખું ડીએનએ છે, આ જ રીતે આખે આખું આપણું ડીએનએ છે એ બનતું હોય છે. હવે આપણે અભ્યાસ એવો કરવાનો છે કે સ્વયંજનનની પ્રક્રિયામાં ખરેખર શું થાય છે. તો સ્વયંજનનની પ્રક્રિયા છે ને એ કઈ રીતે થાય છે તો કે સ્વયંજનનની પ્રક્રિયા છે એની અંદર બે શૃંખલાઓ છે ને એકબીજાથી અલગ પડે. આ બે શૃંખલાઓને આપણે અલગ પાડી દીધી. બરાબર છે. અને એ બંને શૃંખલાઓ નવી શૃંખલાનું નિર્માણ કરશે. બરાબર છે. અહીંયા પણ એ જ રીતે સમજાણું આખું કે જ્યારે ડીએનએના સંશ્લેષણની શરૂઆત થાય, મતલબ સ્વયંજનની શરૂઆત થાય ત્યારે બંને શૃંખલાઓ, મતલબ કે આ બે શૃંખલાઓ એકબીજાથી કેવી થઈ જશે તો કે અલગ પડી જશે. અલગ પડી અને આ જે બંને શૃંખલાઓ છે ને એ કેના તરીકે વર્તે તો કે ટેમ્પલેટ તરીકે. કેવી વર્તે તો કે ટેમ્પલેટ. ટેમ્પલેટ એટલે શું થાય તો કે આ શૃંખલાઓ છે ને એમાં ધારો કે અહીંયા એડેનિન હોય, પછી અહીંયા થાઇમિન હોય, અહીંયા ગ્વાનિન હોય, તો અહીંયા છે ને નવી શૃંખલા છે ને એનો બેઝ એના વિરુદ્ધમાં ગોઠવાય આ રીતે. બરાબર. ટેક્સ્ટબુકની અંદર તમને જો કે આકૃતિ આપેલી છે
ટેમ્પલેટ શૃંખલા એટલે શું થાય? ધારો કે હું આને વચ્ચેથી અહીંયા પાડી દઉં છૂટી, તો આ જી, સી, એ અને ટી આ શૃંખલામાં આવી જાય. સી, જી, ટી અને એ બીજી શૃંખલામાં આવી જાય. તો આ જીની સામે સી આવે તો એ નવી શૃંખલામાં ગોઠવાશે. બરાબર. ફોર એક્ઝામ્પલ આને આપણે છૂટી પાડી, અહીંયા એ આવ્યો, અહીંયા ટી આવ્યો. બરાબર છે. અને અહીંયા ટી ને અહીંયા એ આવ્યો તો શું થશે? તો કે એડેનિન સામે નવી શૃંખલામાં શું બનશે? તો કે થાઇમિન. થાઇમિન સામે નવી શૃંખલામાં શું બનશે? તો કે એડેનિન. સમજાણું આખું? મતલબ કે તમને કોઈ એક શૃંખલાના બેઝનો ક્રમ કે ને તો તમે એની મદદથી બીજી શૃંખલામાં બેઝનો ક્રમ જાણી શકો. અને આ ઉપરાંત વોટસન અને ક્રિકે શું કર્યું? તો કે ડીએનએનું જે મોડલ છે ને એને અર્ધ રૂઢિગત વર્ણવ્યું. અર્ધ રૂઢિગત એટલે શું થાય? તો કે ડીએનએ એકમાંથી જ્યારે બે બને ને ત્યારે એમાં એક શૃંખલા છે એ નવી સંશ્લેષિત હોય અને એક શૃંખલા પિતૃ હોય છે. એટલે અડધી નવી હોય છે ને અડધી જૂની હોય છે. તમે અહીં જોઈ શકો છો યલો કલરની લાઇનથી મેં દોરી એ નવી છે અને જે પિંક કલરની લાઇનથી દોરી એ કેવી છે? તો કે જૂની છે. જૂની એટલે શું થાય? તો કે અર્ધ રૂઢિગત કહેવાય. કે નવી શૃંખલા એક છે અને એક શૃંખલા કેવી છે? તો કે જૂની. એટલે કે એક શૃંખલા છે એને કહેવાય ટેમ્પલેટ શૃંખલા. ટેમ્પલેટ એટલે શું થાય? તો કે એ શૃંખલાને અનુલક્ષીને નવી શૃંખલા બને. એ શૃંખલા ઉપર જે બેઝનો ક્રમ હોય એના વિરુદ્ધનો ક્રમ છે એ નવી શૃંખલા ઉપર બને. ફોર એક્ઝામ્પલ ટેમ્પલેટ શૃંખલા ઉપર એ, ટી, જી અને સી હોય તો નવી શૃંખલામાં એની સામે ટી, એ, પછી અહીંયા જી હોય તો અહીંયા સી બનશે અને અહીંયા સી હોય અહીં સી હોય તો અહીં જી બનશે. એની વિરુદ્ધમાં બનશે ટૂંકમાં. એટલે કે એવા શું માગે છે? તો કે ટેમ્પલેટ શૃંખલા એટલે કે નવી શૃંખલા માટેના ગાઈડન્સ તરીકે વર્તે છે. એટલે નવી શૃંખલા માટેની માહિતી આપવા વાળી શૃંખલા તરીકે વર્તે છે. તો આ થયું ડીએનએનું સ્વયંજનન. અર્ધ રૂઢિગત શું કામ કીધું છે એ ખાસ બધા યાદ રાખવું કે જ્યારે ડીએનએ સ્વયંજનન કરે ત્યારે એક શૃંખલામાંથી બે શૃંખલા બને છે. પરંતુ એ બે શૃંખલા છે એ જે નવી બને છે એમાં અડધી જે ડીએનએનો ભાગ છે એ કેવો છે? તો કે પિતૃ શૃંખલાનો અને અડધો છે એ નવી સંશ્લેષિત શૃંખલાનો. એટલે આને રજૂ કર્યું અર્ધ રૂઢિગત મોડેલ. ઓકે, તો સ્વયંજનનની અંદર આટલું જ આપણે યાદ રાખવાનું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરીથી આગળ વધશું. આજના દિવસમાં અહીં સુધી રાખીએ. તો ખાસ આજનો ટોપિક તો એટલો બધો અઘરો નથી. આજનો ટોપિક તો એકદમ સિમ્પલ છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી મળશું. ખાસ વધુ ને વધુ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો ને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. તો આશા રાખીએ કે બધાને લેક્ચર પસંદ આવ્યો હશે. અને વધુ ને વધુ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મને ઇન્ફોર્મ કરજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.